છે ડિવિઝન પોલીસે ઝડપી પાડેલ રિકવરી એજન્ટોને ધૂમધકતા તાપમાં ખુલ્લા પગે ફેરવી સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. બંને એજન્ટોની ગુંડાગીરીના કારણે રહાડપુર વિસ્તારમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ભરૂચ પોલીસે ફાઇનાન્સ વાહનોની રિકવરીના નામે ગુંડાગીરી આચરનાર 2 શખ્સો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. ડિવિઝન પોલીસ દ્વારા રિકવરી એજન્ટ યોગેશ બેલેરાવ અને સંજુ વસાવાની ઘટના સ્થળે લઈ જઈ રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તડકાની ગરમીમાં બંને આરોપીઓને ઉઘાડા પગે ફેરવી ઘટનાક્રમની પુનઃરચના કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચના રહાડપુર રોડ પર યોગેશ બેલેરાવની ટોળકી દ્વારા વાહન ચાલકોને ધમકાવીને દબાણ કરીને વાહનો કબજે કરવામાં આવ્યા હતા. આ ત્રાસના કારણે 43 વર્ષીય ઉર્વેશ મોદીને હૃદય રોગનો હુમલો આવતા તેમનું મોત થયું હતું. પરિવારજનોનો આક્ષેપ છે કે ધમકીઓ અને દબાણને કારણે તેમને ભારે માનસિક આઘાત પહોંચ્યો હતો. આ ઘટનાના અનુસંધાને વધુ એક યુવાન શહેજાન સોએબ ખલીફા પોલીસ સમક્ષ હાજર થઈ યોગેશ બેલેરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેના આધારે વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે બંને આરોપીઓ સામે કડક કલમો હેઠળ કાર્યવાહી શરૂ કરી છે અને સમગ્ર પ્રકરણમાં વધુ તપાસ હાથ ધરાઈ છે. શહેરમાં રિકવરી એજન્ટોની દાદાગીરી સામે પોલીસની આ કાર્યવાહીના કારણે ફફડાટ ફેલાયો છે.